નવા વિડીયોમાં આપનું સ્વાગત કરું છું। કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તો આજના મિત્રો વિડીયોમાં આપણે વાડીએથી વિડીયો ચાલુ કર્યો છે અને આજે તમને હું બતાડવાનું છું કે આપણે વાડીમાં આપણે મારા કાકાની માંડવી આપણે દહીં નાખી છે। એટલે તમે જોઈ શકો છો આપણી કાકાની માંડવી આપણે દહીં નાખી છે। એટલે અમારી તો દિવાળી પછી જવાની છે પણ આગાની હુકાતી હતી એટલે દહીં નાખી બધી ઉપાડી લીધી છે। ને મિત્રો બળદ આપણે જો અહીંયા મજા છે, અહીંયા રાત ને દિવસ અહીંયા જ રહીએ છે અને આજે મહિનો ફીટ થયો છે બળદ અહીંયા જ છે। અહીંયા ભૂકો છે અને ખડ બોરો છે એટલે આપણે અહીંયા જ બળદને રાખ્યા છે। એટલે હવે બળદને હવે માંડવી બધી ભેગી થઈ જાય નીકળી જાય પછી લઈ જવાના છે। અને મિત્રો તમને આગળ બકાલો બતાડું અમારું, જો આ બકાલું છે, રીંગણા, મરચા ને રીંગણી નામી થઈ ગઈ છે। હવે ડુંગળીનું ક્યારા 2-3 કરવાના છે આપણે, એટલે ડુંગળી વાવી જવાનું છે બધામાં। અને અહીંયા તો હવે રીંગણા તો છે, મરચા છે, ડુંગળી ઘટે અને ટમેટી ઘટે એ બધું આપણે વાવવાનું છે। મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ ચેનલને અને ફેસબુકમાં પેજમાં ફોલો કરતા આવજો બધા મિત્રો ફેસબુકમાં ફોલો કરતા આવજો। અને યુટ્યુબમાં આઈડી છે ને એ જ આઈડી આમાં ફેસબુકમાં છે તો બધા મિત્રો ફોલો કરતા આવજો। અને મિત્રો બસ એવું છે। A few moments later. તુરિયા વાવ્યા છે પણ તુરિયો લઈ ગયા હતા પણ ઉતારી ગયા બધા। જો આ તુરિયા હતા અને ગુવાર તો બહુ હતી જામી છે ગુવાર। માંડવી હવે જો બધી પાકી ગઈ છે, હવે આપણે ઉપાડવાની છે। હવે જારવું નથી, હવે જારવું તો બીજા આગળ તો ફાલ લઈ ગયો છે ને જારવા તૂટી જાય બધા। હવે આપણે જાળવાની જરૂર નથી કારણ કે બીજો હવે નવો ફાલ આવશે ને, ના બીજો 2 મહિના પછી ફાલ આવ્યો ને એ બધો હવે હરી ગયા છે। બાકી તો જો ગુવાર છે, બકાલું બોરું છે, બકાલામાં કાંઈ ઘટતું તો નથી, ટમેટી ને ડુંગળી ઘટે એ આપણે તો હવે વાવી જ જવાની છે। એટલે ટૂંક સમયમાં આપણે વાવશું અને વિડીયોમાં તમને બતાવશું। અને મિત્રો એ બધું આવું નવું છે અમારો નજારો ચોપડીનો। 1 hour later. ફાઇનલી આપણે ગિરનાર ઉપાડી દીધી છે અને જો ફાલ આવો છે આપણે જઈ ફીચા લગન ફાલ છે। ભાઈ આપણે ઉપાડ્યા છે છોટા, આમાં ક્યાંક ઉગી ગઈ છે। ફાલ જોરદાર છે।